હેલો ક્લાસ, હાઉ આર યુ? કેમ છો બધા? સો લાસ્ટ લેક્ચરમાં આપણે શું જોયું કે થોડીક બેઝિક ઇન્ફોર્મેશન કલેક્ટ કરી આપણા કેમ્પસ વિશે એન્ડ ધેન વી ડિસ્કશન અબાઉટ અવર સિલેબસ પોર્શન કે જે આપણે એમએસસી કરવા જઈ રહ્યા છીએ. તો એમએસસી નો સિલેબસ કઈ રીતનો હતો, આપણી જે પેપર સ્ટાઇલ છે એ પેપર સ્ટાઇલની થોડીક ડિટેલ્સ કલેક્ટ કરી એન્ડ ધેન વી મૂવ ઓન ઇનઓર્ગેનિક કેમિસ્ટ્રી. ઇનઓર્ગેનિક કેમિસ્ટ્રીનો જે ફર્સ્ટ યુનિટ છે સ્ટ્રક્ચર એન્ડ બોન્ડિંગ, આ યુનિટની આપણે ગઈકાલે શરૂઆત કરીને થોડીક બેઝિક માહિતીથી કઈ રીતની હતી તો કે આપણે જોયું સ્ટ્રક્ચર કોને કહેવાય, તો કે ભાઈ કમ્પાઉન્ડ કોઈ આપી કેમિકલ સ્પીસીસ આપેલી છે તેનું સ્ટ્રક્ચર કઈ રીતે દેખાતું હશે, એનો 3 ડાયમેન્શનમાં શેપ કેવો હશે, જો શેપમાં માઇનોર ચેન્જ આવે તો એની પ્રોપર્ટીઝમાં કઈ ચેન્જ આવશે એ આપણે ડિસ્કશન કરશું. એન્ડ ધેન વી મૂવ ઓન બોન્ડિંગ પોર્શન. તો બોન્ડિંગ કોને કહેવાય જોઈ ગયા કે ભાઈ કોઈ બે સ્પીસીસ વચ્ચે એટ્રેક્શન લાગે તો એને કહેવાય બોન્ડ. બોન્ડ કેટલા ટાઈપના હતા તો કે સિંગલ બોન્ડ હોય, ડબલ બોન્ડ હોય, ટ્રિપલ બોન્ડ હોય. એન્ડ મૂવ ઓન તેના પર ડિસ્કશન કર્યું કે ભાઈ બોન્ડિંગ છે તો બોન્ડિંગ કઈ કઈ ટાઈપના બોન્ડિંગ હોય, તો કોવેલેન્ટ બોન્ડ હોય, આયોનિક બોન્ડ હોય, ધેન વાન્ડર વાલ ફોર્સિસ હોય અથવા તો શું હોય એનામાં હાઇડ્રોજન બોન્ડિંગ હોય. એન્ડ ધેન વન બાય વન તમામ બોન્ડ વિશે ડિસ્કશન કરીને એન્ડ ધેન આપણે કેના પર આવ્યા હતા, કોવેલેન્ટ બોન્ડ ઉપર, સહસંયોજક બંધ ઉપર આપણે આવ્યા હતા. થોડીક બેઝિક માહિતી જોઈ કે કોવેલેન્ટ બોન્ડ કોને કહેવાય તો કે શેરિંગ ઓફ ઇલેક્ટ્રોન અથવા તો જો માસ્ટર લેવલની ડેફિનેશન આપી હોય તો ઓવરલેપિંગ ઓફ ઓર્બિટલ્સ. પછી જોયું ઓર્બિટલ્સ કોને કહેવાય, s ઓર્બિટલ, p ઓર્બિટલ, d ઓર્બિટલ એન્ડ ધેન f ઓર્બિટલ્સ. આ તમામ ઓર્બિટલ્સ વિશે થોડીક માહિતી કલેક્ટ કરી કે એનો શેપ કેવો હોય, એમાં સેન્ટર ઓફ સિમેટ્રી ઇટ મીન્સ એની સિમેટ્રી કેવી હોય, જીરાડ હોય, અનજીરાડ હોય. ધીસ ઓલ થિંગ્સ આર ડિસ્કશન અવર નાઉ. આજે જે આપણો ફર્સ્ટ ટોપિક છે વેલેન્સ બોન્ડ થિયોરી વીબીટી, એની શરૂઆત કરીએ. તો ચાલો હેડિંગ લગાવો, વીબીટી વેલેન્સ બોન્ડ થિયોરી. ગુજરાતીમાં શું કહેવાય, સંયોજકતા બંધનવાદ. તો કંઈક આની આપણે આજથી શરૂઆત કરીએ છીએ. સો મિત્રો ચાલો જોડાઈ જાઓ એકદમ ફ્રેશ અને એકદમ શાંત મન મગજથી. ચાલો શરૂઆત કરીએ. વીબીટી કહેવાય કોને, જો જુઓ મિત્રો આ બધી કોના પર બેઝ થિયોરી છે કે મારે કોવેલેન્ટ બોન્ડને એક્સપ્લેન કરવો છે, એના પર આ થિયોરી બેઝિસ છે. જ્યારે આ વીબીટીની ડિસ્કવરી થઈ એ પહેલા શું હતું તો કે તમે 11 વારમાં ભણી ગયા છો ને બીએસસી માં બધાય લુઈસ ડોટ સ્ટ્રક્ચર કઈ રીતના બેઝિસ હોય. જો તમારે લુઈસ ડોટ સ્ટ્રક્ચર સમજવા હોય ને તો એના માટે તમને પહેલા પીરિયોડિક ટેબલ આપવું પડે. કઈ રીતે પીરિયોડિક ટેબલ આપવું હોય, જો અહીંયા આપણો S બ્લોક હોય, સેકન્ડ પોર્શનમાં વચ્ચે D બ્લોક હોય એન્ડ ધેન P બ્લોક હોય, નીચેના પોર્શનમાં ક્યાંક F બ્લોક હોય. બટ આ ચેપ્ટરમાં આપણે જે મેઇન ગ્રુપ છે S બ્લોક ને P બ્લોક કંઈક આની ડિસ્કશન વધુ કરવાની છે ને, તો ચલો એક 5 મિનિટમાં રિવિઝન કરી લઈએ. S બ્લોકમાં શું હોય તો કે લિથિયમ, સોડિયમ, પોટેશિયમ, રૂબિડિયમ, સીઝિયમ એન્ડ ધેન ફ્રાન્સિયમ. એન્ડ ધેન સેકન્ડ ગ્રુપ તો કે બેરિલિયમ, મેગ્નેશિયમ, કેલ્શિયમ, સ્ટ્રોન્શિયમ, બેરિયમ ને રેડિયમ. These all elements are from S block. આ બધા S block ના એલિમેન્ટ છે. શું કામ તો કે જેનો લાસ્ટ ઇલેક્ટ્રોન છે ને એ લાસ્ટ ઇલેક્ટ્રોન S સબસેટમાં એડ થતો હશે. પ્લસ બીજી વાત આનું નામ S block શું કામ પડ્યું તો કે તમે આના એલિમેન્ટના જો એટોમિક સ્ટ્રક્ચર લ્યો ને તો આપણને કેવા મળે, એકદમ શાર્પ જોવા મળે. એટલે તમે જ્યારે બીએસસી માં લેબ કરતા હશો ને માત્ર આટલા એલિમેન્ટ જ મિત્રો તમને ફિલ્મ ટેસ્ટ આપતા હશે, આના સિવાયનો કોઈ ફ્લેમ ટેસ્ટ ના આપે. તેની વાત કરીએ P બ્લોકની તો કે બોરોન, કાર્બન, નાઇટ્રોજન, ઓક્સિજન, ફ્લોરિન એન્ડ નિયોન. બોરોન, એલ્યુમિનિયમ, ગેલિયમ, ઇન્ડિયમ એન્ડ થેલિયમ. કાર્બન, સિલિકોન, જર્મેનિયમ, ટીન એન્ડ લેડ. નાઇટ્રોજન, ફોસ્ફરસ, આર્સેનિક, એન્ટીમની, બિસ્મથ. ઓક્સિજન, સલ્ફર, સિલેનિયમ, ટેલુનિયમ ને પોલોનિયમ. ફ્લોરિન, ક્લોરિન, બ્રોમિન, આયોડિન એન્ડ ધેન એસ્ટેટિક. અહીંયા આવશે હિલિયમ, નિયોન, આર્ગોન, ક્રિપ્ટોન,
xenon and then radon and હાઇડ્રોજન ની પોઝિશન છે એ પીરિયોડિક ટેબલ ના મિડલ પોર્શન માં હોય. હવે જી તો જો તમે માસ્ટર લેવલ ઉપર છો, તમને પીરિયોડિક ટેબલ તો આવડવું જ જોઈએ, તો તમે ઇનઓર્ગેનિક કેમિસ્ટ્રીમાં સારી એવી પકડ બનાવી શકશો. તો જો હવે આપણે વાત કરીએ લુઈસ ડોટ સ્ટ્રક્ચર ની ને, તો આના વેલેન્સ શેલમાં કેટલા ઇલેક્ટ્રોન હોય? 1 ઇલેક્ટ્રોન. આની પાસે 2 ઇલેક્ટ્રોન, બોરોન પાસે 3, કાર્બન પાસે 4, નાઇટ્રોજન પાસે કેટલા ઇલેક્ટ્રોન હોય? 5 ઇલેક્ટ્રોન, ઓક્સિજન પાસે 6, ફ્લોરિન પાસે 7 and નિયોન પાસે 8. ઇન શોર્ટ આમાં ઓક્ટેટ ફિનિશ થઈ ગયેલું હોય. એટલે જનરલી જે હિલિયમ, નિયોન, આર્ગોન જે નોબલ ગેસીસ છે ને, એ નોબલ ગેસીસ કેવા હોય? ન્યુટ્રલ હોય, નિષ્ક્રિય હોય ને. શું કામ? કે આની જે ઓક્ટેટ છે ને, એ ઓક્ટેટ ફિનિશ થઈ ગયેલી છે. બટ આ જે જીનોન છે ને, એ જીનોનના ઘણા કોમ્પ્લેક્સ એક્ઝિસ્ટ કરે છે. આપણે જોશું આપણું થર્ડ યુનિટ છે ને, કોડિવિઝન કેમિસ્ટ્રી, એમાં આના જે કોમ્પ્લેક્સ છે એ કોમ્પ્લેક્સની સ્ટડી કરશું. ચલો આપણે પોઈન્ટ ઉપર આવીએ કે લુઈસ સ્ટ્રક્ચર હેલ્પ્સ રાઇટિંગ સ્ટ્રક્ચર ઓફ મોલેક્યુલ્સ. જ્યારે VBT આ જે થિયરી છે, આ થિયરીની ડિસ્કવરી નથી થઈ. એ પહેલા શું હતું? તો કે લુઈસ સ્ટ્રક્ચર એ બધું એક્સપ્લેન થતું કઈ રીતના. સપોઝ કે મારે એક્સપ્લેન કરવું હોય હાઇડ્રોજનને, અણુને, તો H2 છે ને, તો H2 ને કઈ રીતે એક્સપ્લેન કરતો? હાઇડ્રોજન લઈ લઉં અહીંયા. હાઇડ્રોજનના વેલેન્સ શેલમાં કેટલા ઇલેક્ટ્રોન હોય? 1 ઇલેક્ટ્રોન હોય ને. તો કંઈક આ રીતના લુઈસ સ્ટ્રક્ચર થી હું એને એક્સપ્લેન કરતો. નાવ સપોઝ કે વાત કરતો હોય N2 ની, તો N2 ને કઈ રીતે એક્સપ્લેન કરતા? તો કે નાઇટ્રોજન તો શું હોય? ટ્રિપલ બોન્ડ હોય ને. તો 1 2 3 1 2 3 અને ટોટલ ઇલેક્ટ્રોન કેટલા છે? 1 2 3 4 5. તો એક લોન પેર એમને રહેશે ને. તો કંઈક આ રીતના રિપ્રેઝન્ટ કરતા આપણે નાઇટ્રોજન છે, હાઇડ્રોજન છે, આ બધાના ડાયએટોમિક મોલેક્યુલ છે ને, એને માનો કે ફ્લોરિન ની વાત કરતો હોય, તો ફ્લોરિન ને કંઈક આ રીતના આપણે પ્રેઝન્ટ કરતા. સપોઝ કે હું પોલીએટોમિક મોલેક્યુલ ની વાત કરતો હોય CH4 ની, તો CH4 ને કઈ રીતે આઈડેન્ટિફાઈ કરતા? કાર્બન પાસે કેટલા ઇલેક્ટ્રોન હોય? તો કે 4 ઇલેક્ટ્રોન હોય ને. 1 2 3 and 4. and now હાઇડ્રોજન પાસે કેટલા હોય? 1 ઇલેક્ટ્રોન. તો કંઈક આ રીતના સૌપ્રથમ આપણા જે મોલેક્યુલ્સ છે, એ મોલેક્યુલ્સ ને કંઈક આ ફોર્મેટમાં આપણે શો કરતા. હવે મિત્રો આમાં ક્વેરી ક્યાં આવી? સપોઝ કે આપણે વાત કરતા હોય હાઇડ્રોજન અને ફ્લોરિનના હોમોડાયટોમિક મોલેક્યુલની. જે હોમોડાયટોમિક મોલેક્યુલ છે, એ બંનેની વચ્ચે શું છે? સિંગલ બોન્ડ ફોર્મેશન થયેલું છે ને. તેમ છતાં આને જે મારે બંધ તોડવો હોય અને આ બંધ તોડવો હોય, તો બેને કંઈક ડિફરન્ટ એનર્જી આપવી પડતી. પછી જે આની બોન્ડ લેન્થ છે અને આની બોન્ડ લેન્થ છે, એ બોન્ડ લેન્થમાં કંઈક ડિફરન્સ જોવા મળ્યો. કઈ રીતનો? તો કે હાઇડ્રોજનનું જ્યારે ફોર્મેશન થયું ત્યારે એની બોન્ડ ડિસોસિએટ એનર્જી, એટલે કે બોન્ડ તોડવા માટેની એનર્જી હતી કેટલી હતી? 435.8 કિલો જૂલ પર મોલ. અને આની બોન્ડ લેન્થ છે ને, એ 74 પાઇકોમીટર હતી. એન્ડ ધેન if we discussion about this homonuclear diatom, F2 ની વાત કરતા હોય ત્યારે F2 ની PDE કેટલી હતી? 155 કિલોજૂલ પર મોલ. એન્ડ આની જે બોન્ડ લેન્થ ની વાત કરું તો એની બોન્ડ લેન્થ હતી 144 પાઇકોમીટર. તો આવું કેમ જોવા મળ્યું? તો આ બધી જે પ્રોબ્લેમ્સ ક્રિએટ થઈને, એ પ્રોબ્લેમ્સ નો સોલ્યુશન આ લુઈસ પાસે નહોતું. કઈ રીતના? કોઈ બી માનો કે કેમિકલ સ્પીસીસ છે, માનો કે વાત કરતો હોય C2H4 ની, CH4 ની, H2 F2, જેમાં સિમિલરિટી જોવા મળતી હોય. કઈ રીતની? તો કે આ બેમાં કેમ સિંગલ બોન્ડ છે, સિંગલ બોન્ડ હોવા છતાં આ બેની પ્રોપર્ટીઝ કેમ ડિફરન્ટ આવી, એ આપણને લુઈસ ડોટ સ્ટ્રક્ચર ઉપરથી ખબર ના પડી. ધેન એક નવી થિયરી આવી જેનું નામ આપ્યું VSEPR બોલે તો વેલેન્સ સેલ ઇલેક્ટ્રોન પેર રિપલ્શન થિયરી. આ જે વેલેન્સ સેલમાં ઇલેક્ટ્રોન પેરનું રિપલ્શન થતું હતું, આ રિપલ્શન થિયરી શું સમજાવી? કે એને શું કીધું? કોઈ સિમ્પલ મોલેક્યુલ છે, આ સિમ્પલ મોલેક્યુલની જો મારે જીઓમેટ્રી એક્સપ્લેન કરવી હોય ને, તો એના માટે મારે VSEPR થિયરી આવી. VSEPR થિયરી શું કહેવા માંગે છે એ નેક્સ્ટ પોર્શનમાં ભણશું, બટ અહીંયા આપણે ફોકસ કરીએ VBT ઉપર. સો
ફાઇનલી મારે કોઈ કમ્પાઉન્ડનો જો કોવેલેન્ટ બોન્ડ એક્સપ્લેન કરવો છે તો એના માટે કાં તો વીબીટી અથવા તો એમઓટી, વેલેન્સ બોન્ડ થિયરી અથવા તો મોલેક્યુલર ઓર્બિટલ થિયરી, આ બંને થિયરીની મદદથી આવા કોઈ પણ કેમિકલ વચ્ચે જો કોવેલેન્ટ બોન્ડ ફોર્મેશન થશે તો એને હું એક્સપ્લેન કરી શકીશ. સો નાઉ start the discussion about valence bond theory. The valence bond theory was first proposed by Hitler and London. Hitler and London નામના સાયન્ટિસ્ટે આને ફર્સ્ટ પ્રપોઝ કરી હતી in 1927 માં. ત્યારબાદ થોડીક ડેવલપમેન્ટ કર્યું કોને? સ્લેટર એન્ડ પાઉલિંગે 1931 માં. હવે જો તમારે બીબીટી સમજવી હોય, વેલેન્સ બોન્ડ થિયરી સમજવી હોય તો શું? તો તમારી પાસે કોનું નોલેજ હોવું જોઈએ? જો તમારે VBT સમજવી હોય ને તો VBT is based on atomic orbitals, electronic configuration of all elements and hybridization. કંઈક આવા કન્સેપ્ટનો જો તમારે મગજમાં ખ્યાલ ક્લિયર હશે ને તો તમે VBT ને સહેલાઈથી કેચઅપ કરી શકશો. VBT is nothing but શું કહેવા માંગે છે? સપોઝ કે તમારી પાસે કોઈ બે એલિમેન્ટ છે A and B. A અને B નામના કોઈ બે એલિમેન્ટ છે અને બે એલિમેન્ટ જો એકબીજાથી ઇન્ફાઇનાઇટ એટલે કે એકદમ દૂર રહેલા છે. સપોઝ કે મારો A એલિમેન્ટ છે અને મારો B એલિમેન્ટ છે, એકબીજાથી ખૂબ ઇન્ફાઇનાઇટ એટલે ખૂબ દૂર અંતરે રહેલા છે ને તો બે વચ્ચે કઈ પ્રોસેસ નહીં થતી હોય. કઈ રીતના? સપોઝ આ મારો A એલિમેન્ટ છે એન્ડ આ મારો B એલિમેન્ટ છે. A and B કોઈ ઇન્ફાઇનાઇટ અંતરે રહેલા હશે તો આ બંનેની વચ્ચે કોઈ પણ પ્રકારનું ઇન્ટરેક્શન નહીં હોય. ઇટ મીન્સ આની વચ્ચે એટ્રેક્શન પણ નહીં હોય અને આની વચ્ચે રિપલ્શન પણ કંઈ નહીં હોય. આને અને આને કાંઈ લેવા દેવા જ નહીં હોય. સો A and B જેમ જેમ એકબીજા નજીક આવશે તો જુઓ A and B જેમ જેમ એકબીજા નજીક આવશે ને એમ શું થશે? એની વચ્ચે એટ્રેક્શન ફોર્સિસ એન્ડ રિપલ્શન ફોર્સિસ અકર્સ. કે આ બંનેની વચ્ચે કંઈક અપાકર્ષણ અને આકર્ષણ પણ જોવા મળશે. કઈ રીતના? ચલો જોઈએ. સપોઝ આ મારો એલિમેન્ટ હતો A એન્ડ આ મારો એલિમેન્ટ છે B. એકબીજાથી ફાઇનાઇટ અંતરે રહેલા હતા ત્યારે કોઈ પણ પ્રકારનું ઇન્ટરેક્શન હતું નહીં. નથી કોઈ પણ પ્રકારનું એટ્રેક્શન કે નથી કોઈ પણ પ્રકારનું રિપલ્શન. જેમ જેમ નજીક આવશે ને એમ આકર્ષણ અને રિપલ્શન, એટ્રેક્શન એન્ડ રિપલ્શન આવું કંઈક જોવા મળશે. અને એટ્રેક્શન એન્ડ રિપલ્શન આ બંનેમાંથી કોણ ડોમિનેટ થાય છે? ચલો એ જોઈએ. સપોઝ કે મારો A એલિમેન્ટ છે ને એનું ન્યુક્લિયસ છે એને હું શું કહું? Na. આ મારો A એલિમેન્ટ અને A એલિમેન્ટનું ન્યુક્લિયસ છે એને કહું છું Na. અને આ મારો B એલિમેન્ટ અને B એલિમેન્ટનું જે ન્યુક્લિયસ છે એ ન્યુક્લિયસને કહું છું Nb. હવે જે મારો Na છે એનો ઇલેક્ટ્રોન છે એને નામ આપું છું Ea. અને જે મારો Nb એટલે કે મારો B છે B ના ઇલેક્ટ્રોન નામ આપું છું Eb. હવે આમાં એટ્રેક્શન ફોર્સિસ એન્ડ રિપલ્શન ફોર્સિસ કઈ રીતના શો કરતા હશે? ચલો જોઈએ. એટ્રેક્શન ફોર્સ છે ને એનું હું રેડ પેનથી ડિનોટ કરું છું. કઈ રીતના? એક તો ન્યુક્લિયસ ઓફ A અને આ બે વચ્ચે શું લાગતું હશે? એટ્રેક્શન લાગતું હશે. એન્ડ ન્યુક્લિયસ ઓફ A એન્ડ ઇલેક્ટ્રોન ઓફ B આ બંનેની વચ્ચે શું લાગતું હશે? એટ્રેક્શન ફોર્સ લાગતું હશે. હવે રિપલ્શન કોની વચ્ચે લાગતું હશે? તો કે ઇલેક્ટ્રોન વચ્ચે. ઇલેક્ટ્રોન ઓફ E A એન્ડ ઇલેક્ટ્રોન ઓફ B આ બંને વચ્ચે શું હશે? રિપલ્શન. એન્ડ ન્યુક્લિયસ ઓફ A એન્ડ ન્યુક્લિયસ ઓફ B આ બંને વચ્ચે પણ શું લાગતું હશે? રિપલ્શન. બટ તમે જુઓ ને તો આમાં એટ્રેક્શન ફોર્સ આર મોર ધેન રિપલ્શન. રિપલ્શન ફોર્સ કરતા એટ્રેક્શન ફોર્સનું જે માનો કે આપણે એમ કહીએ ને કે કોનું પલડું ભારી છે તો કે આમાં એટ્રેક્શન ફોર્સ છે ને એ વધુ લાગે છે એઝ કમ્પેર ટુ રિપલ્શન ફોર્सेस. સો ઓવરઓલ નેટ રિઝલ્ટ આપણને શું મળશે? કે ઓવરઓલ નેટ રિઝલ્ટ એવું મળશે કે બંને સ્પીસીસ વચ્ચે એટ્રેક્શન લાગશે અને કોઈ પોઈન્ટ એવો આવશે. સપોઝ કે આપણે વાત કરતા હોય મારો A એલિમેન્ટ અહીંયા રહ્યો અને B અહીંયા રહ્યો,
માનો કે આ સિંગલ હાઇડ્રોજનનો એટમ છે અને આ સિંગલ હાઇડ્રોજનનો એટમ છે, આ A અને આ B એકબીજાની જેમ નજીક આવશે ત્યારે કોઈ એક પોઈન્ટ એવો આવશે કે પોઈન્ટ ઉપર એટ્રેક્શન એન્ડ રિપલ્શન બે કેવા થશે, ન્યુટ્રલ થઈ જશે અને કઈક પ્રકારનું બોન્ડ ફોર્મેશન થશે. અને શું કહેવાય? બોન્ડ ફોર્મેશન. જો કોઈ એક ફાઇનાઇટ અંતરે માનો કે આટલા ડિસ્ટન્સ ઉપર એટ્રેક્શન ફોર્સ એન્ડ રિપલ્શન ફોર્સ આર ન્યુટ્રલાઇઝ એન્ડ ઓવરઓલ રિઝલ્ટ આપણને શું જોવા મળ્યું કે એક પ્રકારનું બોન્ડ ફોર્મેશન થયું અને સિસ્ટમની એનર્જી છે એનર્જી ડિક્રીઝ થઈ. તો આવું જે બોન્ડ ફોર્મેશન થાય અને જે મોલેક્યુલ ફોર્મ થાય ને આ મોલેક્યુલ સિંગલ હાઇડ્રોજનના એટમ કરતા વધુ સ્ટેબલ હશે. હવે જે મોલેક્યુલનું ફોર્મેશન થયું ઇટ મીન્સ કે હાઇડ્રોજનની જે ઓર્બિટલ હતી ને આ ઓર્બિટલનું કંઈક ઓવરલેપિંગ થયું હશે આ રીતનું. તો હવે ઓવરલેપિંગ કઈ રીતના થાય કંઈક આની ડિસ્કશન સ્ટાર્ટ કરીએ. સો ઓવરઓલ આપણે શું જોઈ ગયા કે જે લુઇસ ડોટ સ્ટ્રક્ચર હતા એ ખાલી આપણને શું સમજાવી શક્યા કે ભાઈ H2 મોલેક્યુલ છે, F2 મોલેક્યુલ છે, એ કઈ રીતના દેખાતા હશે ખાલી એને આપણે રિપ્રેઝન્ટ કરી શકીએ. બટ H2 ની બોન્ડ લેન્થ કેમ આટલી અને F2 ની કેમ આટલી એ આપણે કોઈ દિવસ નક્કી ના કરી શકીએ ઇન ધ બેસિસ ઓફ લુઇસ રિપ્રેઝન્ટેશન. એ વેસ્પર થિયરી થી આપણે માનો કે જે કોમન મોલેક્યુલ છે એની જીઓમેટ્રી શો કરી શકીએ, બટ જે કોમ્પ્લેક્સ મોલેક્યુલ છે એની જીઓમેટ્રી આપણે શો ના કરી શકીએ. ધેન આપણે જોયું કે VBT એન્ડ MOT આ બે કન્સેપ્ટ એવા છે કે આ બે કન્સેપ્ટની મદદથી આપણે આ જે કોવેલેન્ટ બોન્ડ છે એ કોવેલેન્ટ બોન્ડને શો કરી શકીએ. VBT કોને આપી હતી તો કે હિટલર એન્ડ લંડન 1927 એન્ડ ધેન ડેવલપ્ડ બાય સ્લેટર એન્ડ પાઉલિંગ 1931. એન્ડ ધેન આપણે જોયું કે VBT છે એટોમિક નું કંઈક ઓર્બિટલ નું ઓવરલેપિંગ થાય, આ ઓવરલેપિંગ ના બેઝ ઉપર કામ કરે છે. ઇલેક્ટ્રોનિક કન્ફિગરેશન કેવી હશે સિસ્ટમની અને સિસ્ટમ પાસે હાઇબ્રિડાઇઝેશન કેવું હશે કે આના ઉપર આપણે VBT બેઝ છે. હવે વાત કરીએ આ જે ઓવરલેપિંગ થયું એ ઓવરલેપિંગ કઈ રીતના થયું હશે. હેડિંગ લગાવો ટાઇપ્સ ઓફ ઓવરલેપિંગ. હવે ઓવરલેપિંગ કેટલી ટાઈપના હોય એની પહેલા સમજીએ કે ઓવરલેપ કેટલા હોય. તો પોઝિટિવ ઓવરલેપ હોય અથવા તો નેગેટિવ ઓવરલેપ હોય અથવા તો ઝીરો ઓવરલેપ હોય. ઇટ મીન્સ પોઝિટિવ મીન્સ ઇન પ્લેન એટલે કે પ્લેન સેમ પ્લેનમાં ઓવરલેપ થતું હોય તો એને કહેવાય પોઝિટિવ ઓવરલેપ. જો આઉટ ઓફ પ્લેન થતું હોય તો એને કહેવાય નેગેટિવ. એન્ડ ઓવરલેપિંગ ન થતું હોય એને કહેવાય ઝીરો ઓવરલેપિંગ. ચાલો સમજીએ કોને કહેવાય પોઝિટિવ. ગઈકાલે જોયા લેક્ચરમાં આપણે કે ઓવરલેપિંગ કેમ થાય તો કે સેમ સાઇન એન્ડ સેમ ઓરિએન્ટેશન હોવું જોઈએ. આપણે લોબ્સ જોઈ ગયા ને કાલે. માનો કે s ઓર્બિટલ ની વાત કરું તો એનો શેપ કેવો હોય? સ્ફેરિકલ શેપ હોય. હું વાત કરતો હોય p ઓર્બિટલ ની તો p ઓર્બિટલ નો શેપ કેવો હોય? ડમ્બેલ શેપ હોય. અને જો હું વાત કરતો હોય d ઓર્બિટલ ની તો d ઓર્બિટલ નો શેપ હોય ડબલ ડમ્બેલ ટાઈપ નો, એક આ રીતનો d ઓર્બિટલ નો શેપ હોય. સો આ જે લૂપ્સ છે ને માનો કે આ પોઝિટિવ સાઈડમાં હોય કે નેગેટિવ સાઈડમાં હોય. p ઓર્બિટલ ની વાત કરતો હોય તો ઉપરનો પોર્શન પોઝિટિવ હોય તો નીચેનો પોર્શન નેગેટિવ હોય અને d ઓર્બિટલ માં અલ્ટરનેટ હોય પોઝિટિવ નેગેટિવ. તો એક આ રીતના ઓર્બિટલ્સ માં લૂપ્સ રહેલા હોય. હવે આ લૂપ્સ નું જ્યારે ઓવરલેપિંગ થાય ત્યારે કેવા કેસમાં પોઝિટિવ થાય, કેવા કેસમાં નેગેટિવ થાય અને કેવા કેસમાં ઝીરો ઓવરલેપિંગ થાય. ચલો એક આઉટ ડિસ્કશન સ્ટાર્ટ કરીએ. તો પોઝિટિવ ની વાત કરતો હોય જો લૂપ્સ છે એ લૂપ્સ ની ડિરેક્શન પણ સેમ હોય અને એની જે ચાર્જ છે ને એ ચાર્જ પણ એની સાઇન પણ સેમ હોય અને એની ઓરિએન્ટેશન પણ સેમ હોય. કઈ રીતના? સપોઝ કે વાત કરતો હોય s ઓર્બિટલ ની તો s ઓર્બિટલ છે ને મિત્રો યાદ જો s ઓર્બિટલ ની કોઈ ડિરેક્શનલ જ ન હોય. ઇન કેસ કે વાત કરતો હોય s ઓર્બિટલ તો સ્ફેરિકલ શેપમાં હોય ને તો એને ઓલ ડિરેક્શનમાં સ્પ્રેડ થયેલી હોય. એનું નામ શું છે? s ઓર્બિટલ સ્ફેરિકલ શેપમાં હોય. બટ હું વાત કરતો હોય p ઓર્બિટલ ની તો p ઓર્બિટલ ની વાત કરતો હોય ડિરેક્શન ની તો px py and pz. સપોઝ કે આ એક્સિસ x એક્સિસ છે તો px થઈને આ
સપોઝ કે હજી આડી લાઈન છે એ y છે, તો આ શું થયું મારી py, એન્ડ જે તમારી સામે આવે ને એ સપોઝ કે z છે, તો આ કઈ થઈ pz. સો p ઓર્બિટલ છે એ ડિરેક્શનલ છે, જ્યારે s છે એ નોન ડિરેક્શનલ છે. તો માનો કે s ઓર્બિટલ છે એ સપોઝ કે કોઈ આ રીતના z ડિરેક્શનમાં રહેલી છે, તો જે મારી p ઓર્બિટલ છે ને એ પણ કેવા ડિરેક્શનમાં હોવી જોઈએ, આ z ને સમાંતર, એટલે કે આવી કોઈ p ઓર્બિટલ્સ ઓવરલેપ થવા આવશે. ઓકે, હવે માનો કે મારી s ઓર્બિટલ છે એ પોઝિટિવ સાઈડમાં હોય, તો આ પોઝિટિવ સાઈનની સાથે જે લૂપ્સ હશે ને p ઓર્બિટલ ની પણ કેવું હોવું જોઈએ, પોઝિટિવ. તો જ આ કેવી બનશે, પોઝિટિવ, અથવા તો એને શું કહેવાય, ઇન ફેઝ ઇન પ્લાન. તો જો માનો કે અહીંયા મારું s ઓર્બિટલ છે, એ s ઓર્બિટલ સપોઝ કે નેગેટિવ સાઈનમાં છે, અને જે મારી p ઓર્બિટલ છે એ p ઓર્બિટલ સપોઝ કે આ ડિરેક્શનમાં આપેલી હોય, તો આની વચ્ચે ભલેની બંનેની સાઈન કેવી રહી, પોઝિટિવ, બટ એની બેની વચ્ચે ક્યારે પણ ઓવરલેપિંગ નહીં થાય. શું કામ? કે જેની દિશા છે ને, ઓરિએન્ટેશન, એ કેવી હોવી જોઈએ, સેમ હોવી જોઈએ. સપોઝ કે આ ડિરેક્શનમાં s ઓર્બિટલ રહેલી છે, તો p પણ કેમ હોવી જોઈએ, સેમ ફેઝમાં એન્ડ સેમ ડિરેક્શનમાં હોવી જોઈએ. સપોઝ કે વાત કરતો હોય p ઓર્બિટલની, તો p ઓર્બિટલ આ રીતના આપેલી હોય, તો સામેની p ઓર્બિટલ કેવી હોવી જોઈએ, સેમ હોવી જોઈએ, આ રીતની. તો જે ઓર્બિટલનું ઓવરલેપિંગ જોવા મળશે, એ ઓવરલેપિંગને કેવું કહેવાશે, પોઝિટિવ ઓવરલેપ. કઈ રીતના? સપોઝ કે કોઈ p ઓર્બિટલ આ રીતના એક્ઝિસ્ટ કરે છે, અહીંયા નેગેટિવ સાઈન છે, અહીંયા પોઝિટિવ સાઈન છે. સપોઝ કે x એક્સિસ ને આ દિશામાં છે, આ ઓરિએન્ટેશનમાં છે, તો જે નેક્સ્ટ ઓર્બિટલ આવે ને p ઓર્બિટલ બાઇન્ડ થવા માટે, ઓવરલેપ થવા માટે, એ પણ કેવી હોવી જોઈએ, સેમ આવી હોવી જોઈએ. અને અહીંયા નેગેટિવ સાઈન છે, તો અહીંયા શું હોવું જોઈએ, નેગેટિવ સાઈન. તો અને તો જ આ ઓર્બિટલનું ઓવરલેપ કેવું કહેવાશે, પોઝિટિવ ઓવરલેપ. સપોઝ કે અહીંયા s ઓર્બિટલ બાઇન્ડ થવા માટે એ ઓવરલેપ થવા માટે કેવી આવી પડત, નેગેટિવ સાઈનની એન્ડ સેમ ઓરિએન્ટેશનમાં. તો કંઈક આ રીતની જે ઓવરલેપિંગ જોવા મળ્યું, એ ઓવરલેપિંગને કેવું કહેવાય, પોઝિટિવ ઓવરલેપિંગ. હવે નેગેટિવ ઓવરલેપિંગ કોને કહેવાય? ચલો થોડીક એવી ડિસ્કશન સ્ટાર્ટ કરીએ કે સપોઝ કે મારી આ p ઓર્બિટલ છે, p ઓર્બિટલની પોઝિટિવ સાઈન અપ સાઈડ છે, નેગેટિવ ડાઉન સાઈડ છે. સેમ આવી જ કોઈ p ઓર્બિટલ ઓવરલેપ થવા આવશે, બટ ઇન ડિફરન્ટ સાઈડ. તો આવું જે ઓવરલેપિંગ જોવા મળશે આવી ઓર્બિટલ્સનું, એને કહેવાય નેગેટિવ, અથવા તો આઉટ ઓફ ફેઝ. આ ફેઝ છે ને જે લૂપ્સ, એ લૂપ્સની સાઈડ ડિફરન્ટ છે. સપોઝ કે વાત કરતો હોય s ઓર્બિટલ કોઈ પોઝિટિવ ફેઝમાં છે, અને સામે કોઈ જો ઓર્બિટલ ઓવરલેપ થવા આવે છે, એ નેગેટિવ સાઈડમાં હશે, નેગેટિવ ફેઝમાં હશે, તો જે પણ પ્રકારનું જે ઓવરલેપિંગ જોવા મળશે એને કેવું કહેવાશે, નેગેટિવ. શું કામ? ભાઈ ઓરિએન્ટેશન છે એ તો સેમ છે, બટ જેનું એટમોસ્ફિયર છે, અહીંયા પોઝિટિવ સાઈન છે, અહીંયા નેગેટિવ સાઈન છે, જો એ ડિફરન્ટ હશે તો એને શું કહેવાશે, નેગેટિવ. એન્ડ હવે વાત કરીએ ઝીરો ઓવરલેપ. ઇટ મીન્સ કે કંઈ પણ થતું જ નહીં હોય ને, નો ઇન્ટરેક્શન, એને જ કહેવાય ઝીરો ઓવરલેપ. કઈ રીતના? જોજો, સપોઝ કે મારી s ઓર્બિટલ કંઈક આ ડિરેક્શનમાં છે અને પોઝિટિવ સાઈનમાં છે, અને સામે કોઈ મારી p ઓર્બિટલ છે એ કંઈક આ ડિરેક્શનમાં છે, સેમ સાઈન છે બેની, આ પણ પોઝિટિવ ફેઝમાં છે, આ પણ પોઝિટિવ ફેઝમાં છે, બટ ઓરિએન્ટેશનની વાત કરતો હોય તો બંનેની ઓરિએન્ટેશન ડિફરન્ટ છે. સો આના વચ્ચે કોઈ પણ પ્રકારનું ઓવરલેપિંગ નહીં થાય. સપોઝ કે વાત કરતો હોય નેગેટિવ p ઓર્બિટલની વાત કરતો હોય, p ઓર્બિટલ સપોઝ કે y એક્સિસ ને પેરેલલ હોય, અને સપોઝ કે આવી કોઈ p ઓર્બિટલ જો અહીંયા ઓવરલેપ થવા આવશે, તો આ બંને વચ્ચે ઓવરલેપિંગ ક્યારે જોવા નહીં મળે. શું કામ? તો કે પહેલી વાત તો એ સેમ ફેઝમાં હોવું જોઈએ,
સેમ ફેઝમાં નથી એન્ડ સેકન્ડ પોર્શન ઇઝ ઓરિએન્ટેશન જો બે ડિફરન્ટ હોય તો ક્યારેક પણ ઓવરલેપિંગ ની જોવા મળે ઇન શોર્ટ પોઝિટિવ કેને કહેવાય તો કે ભાઈ બંનેની સાઇન પણ સેમ હોવી જોઈએ અને બંનેનું ઓરિએન્ટેશન પણ સેમ હોવું જોઈએ કઈ રીતના સપોઝ કે મારું s ઓર્બિટલ છે એ આ ઓરિએન્ટેશનમાં છે તો નવી જે કોઈ ઓર્બિટલ અહીંયા જે ઓવરલેપ થવા આવે એનું ઓરિએન્ટેશન પણ સેમ હોવું જોઈએ અને એની સાઇન પણ કેવી હોવી જોઈએ સેમ હોવી જોઈએ સપોઝ કે આ p ઓર્બિટલ છે તો અહીંયા પણ p ઓર્બિટલ સેમ સાઇનમાં અને સેમ ઓરિએન્ટેશનમાં હોવી જોઈએ વાત કરતો હોય નેગેટિવ તો અહીંયા નેગેટિવ હોય અને સામે કોઈ ઓર્બિટલનું જો પોઝિટિવ સાઇન હોય તો આને કહેવાય નેગેટિવ ઓવરલેપિંગ અથવા તો વાત કરતો હોય કે p ઓર્બિટલ ની વાત કરતો હોય જો p ઓર્બિટલ પોઝિટિવ સાઇનમાં હોય અને સામે કોઈ p ઓર્બિટલ નેગેટિવ સાઇનમાં હોય તો આ ઓર્બિટલ નો ઓવરલેપિંગ થાય તો એને કહેવાય નેગેટિવ ઓવરલેપિંગ અથવા તો વાત કરતો હોય d ઓર્બિટલ ની જો d ઓર્બિટલ ની સાઇન નેગેટિવ ઇન કેસ ઓરિએન્ટેશન ભલે ને સેમ રહ્યું બટ અહીં જે સાઇન છે ને એ સાઇન જો ડિફરન્ટ હોય તો આવા શું કહેવાય નેગેટિવ અથવા તો આઉટ ઓફ ફેઝ એન્ડ ઝીરો મીન્સ કે આ માનો કે x ડિરેક્શનમાં આપેલી છે p ઓર્બિટલ એન્ડ બીજી p ઓર્બિટલ એ y ડિરેક્શનમાં હશે કંઈક આ રીતનું તો એમાં ક્યારેય પણ ઓવરલેપિંગ થશે જ નહીં તો આને શું કહેવાય ઝીરો ઓવરલેપિંગ તો કંઈક આવી ડિસ્કશન કરી કે ઓવરલેપિંગના ટાઈપ્સ કેટલા હોય કાં તો એ પોઝિટિવ ઓવરલેપિંગ હોય કાં તો એ નેગેટિવ ઓવરલેપિંગ હોય અથવા તો ઝીરો ઓવરલેપિંગ થતું હોય હવે એના જે મેઇન ટાઈપ્સ છે કે સિગ્મા ટાઈપનું ઓવરલેપિંગ થાય ત્યારે શું જોવા મળે પાઈ મોડમાં કેવી રીતનું ઓવરલેપિંગ જોવા મળે ધેન ડેલ્ટા મોડમાં કેવી રીતનું ઓવરલેપિંગ જોવા મળે એ પોર્શનને ક્લિયર કરી લઈએ તો ચલો હેડિંગ મારો ટાઈપ્સ ઓફ ઓવરલેપિંગમાં સિગ્મા બોન્ડ પાઈ બોન્ડ એન્ડ ડેલ્ટા સો હેડિંગ મારો સિગ્મા બોન્ડ માનો કે કોઈ ઓર્બિટલનું હેડ ટુ હેડ ઓવરલેપિંગ થાય અને આ ઓવરલેપિંગ થી જે પણ પ્રકારનું બોન્ડ ફોર્મેશન થાય એ બોન્ડ ફોર્મેશનને કહેવાય સિગ્મા બોન્ડ ફોર્મેશન સો ઓવરલેપિંગ ની ફર્સ્ટ ટાઈપ છે સિગ્મા બોન્ડ અથવા તો એને કહેવાય હેડ ટુ હેડ ઓવરલેપિંગ જો મારી પાસે કોઈ s ઓર્બિટલ નું ઓવરલેપિંગ થાય s s અને રિઝલ્ટન્ટ ઓવરલેપિંગ એક આવું જોવા મળે તો આને કહેવાય s ઓવરલેપિંગ એક s ઓર્બિટલ હોય અને એક p ઓર્બિટલ હોય એક s અને એક p જો આ બેનું ઓવરલેપિંગ થાય અને રિઝલ્ટમાં મને જે ઓવરલેપિંગ મળે એને કહેવાય sp ઓવરલેપિંગ pp ભેગી થઈને બનાવે તો એને કહેવાય pp ઓવરલેપિંગ માનો કે કોઈ d ઓર્બિટલ્સ છે સપોઝ કે આ dx2y2 છે અને ds2y2 નું હેડ ટુ હેડ ઓવરલેપિંગ થાય તો આને કહેવાય dd ઓવરલેપિંગ સપોઝ કે કોઈ dz2 છે આ dz2 નું હેડ ટુ હેડ ઓવરલેપિંગ થયું હજી મને રિઝલ્ટન્ટ મળશે ને એક આ રીતનું તો આને કહેવાય dd ઓવરલેપિંગ ઇન શોર્ટ કે ડાયરેક્ટલી ઓવરલેપ થાય હેડ ટુ હેડ ઓવરલેપ થાય અને જે પણ પ્રકારનું બોન્ડ ફોર્મેશન થાય આવા બોન્ડ ફોર્મેશનને કહેવાય સિગ્મા બોન્ડ ફોર્મેશન આપણી ફર્સ્ટ ટાઈપ હતી ચાલો સેકન્ડ ટાઈપ સમજીએ પાઈ બોન્ડ ફોર્મેશન ઇટ મીન્સ સાઇડવાઇઝ ઓવરલેપિંગ અહીંયા કેમ હેડ ટુ હેડ થયું સપોઝ કે આ જે p ઓર્બિટલ છે એ p ઓર્બિટલ એક સીધી હોત આ રીતની p ઓર્બિટલ જો s ઓર્બિટલ અથવા તો કોઈ p ઓર્બિટલ આ ડિરેક્શનમાં એટેચ થાય તો એને શું કહેવાય હેડ ટુ હેડ ઓવરલેપિંગ બટ એક આ રીતનું સાઇડવાઇઝ ઓવરલેપિંગ થતું હોય તો એને કહેવાય પાઈ બોન્ડ ફોર્મેશન તો હેડિંગ મારો પાઈ બોન્ડ ફોર્મેશન અને હેડિંગ મારતા પહેલા એક વાત તમને ક્લિયર કરી આપું કે જે સિગ્મા બોન્ડ અથવા તો હેડ ટુ હેડ ઓવરલેપિંગ થયું ને કોઈ પણ કેમિકલ કમ્પાઉન્ડ ની સ્પીસીસ આપણને આપેલી હોય તો એની વચ્ચે સૌથી પહેલા કયો બોન્ડ ફોર્મેશન થાય સિગ્મા બોન્ડ ફોર્મેશન થાય એન્ડ ધેન જો સેકન્ડ બોન્ડ ફોર્મ થતો હોય તો એ પાઈ હોય એન્ડ ધેન જો થર્ડ બોન્ડ ફોર્મેશન થતો હોય તો
તો પણ એ કેવો હોય પાઈ બોન્ડ હોય. સો આ જે હેડ ટુ હેડ ઓવરલેપિંગ થયું ને આ બધાને કેવા બોન્ડ કહેવાય સિગ્મા બોન્ડ. એન્ડ ધેન જે આપણે સેકન્ડ ટાઈપ ભણવાના છે સાઇડ વાઇઝ ઓવરલેપિંગ તો એને કહેવાય પાઈ બોન્ડ ફોર્મેશન. તો ચલો હેડિંગ મારો પાઈ બોન્ડ અથવા તો એને કહેવાય સાઇડ વાઇઝ ઓવરલેપિંગ. નાઉ હેડિંગ મારો પાઈ બોન્ડ ફોર્મેશન અથવા તો એને કહેવાય સાઇડ વાઇઝ ઓવરલેપિંગ. હવે જે આપણે ફર્સ્ટ પોર્શન જોઈ ગયા કે હેડ ટુ હેડ ઓવરલેપિંગ એમાં શું હતું સપોઝ કે કોઈ s ઓર્બિટલ હોય તો એનું એક લૂપ હોય, સામે કોઈ p હોય તો p નું એટલું એક લૂપ હોય. એક લૂપ વચ્ચે ઓવરલેપિંગ થતું હોય તો એને કહેવાય હેડ ટુ હેડ ઓવરલેપિંગ અથવા તો એને શું કહેવાય સિગ્મા બોન્ડ ફોર્મેશન. બટ જો ઓવરલેપિંગમાં કોઈ એક ઓર્બિટલના બે લૂપ અને બીજીના પણ બે લૂપ આમ ટુ લૂપ્સ એટલે કોઈ બે લૂપ્સ વચ્ચે જો ઓવરલેપિંગ થતું હોય અથવા તો એને કહેવાય સાઇડ વાઇઝ ઓવરલેપિંગ થતું હોય અથવા તો એને કહેવાય એનામાં પાઈ બોન્ડ ફોર્મેશન થતું હોય. જો આપણે અહીં વાત કરતા હોય p ઓર્બિટલની તો p ઓર્બિટલના કોઈ સેમ સાઇન ના તો જો અહીંયા સાઇન સેમ હોવી જોઈએ, અહીંયા પોઝિટિવ હોય અને અહીંયા નેગેટિવ હોય ને તો ક્યારે પણ ઓવરલેપિંગ થાય નહીં. આ કેસ કેવો થઈ ગયો તો કે ઝીરો ઓવરલેપિંગ નો કેસ થઈ ગયો. બટ આવું ક્યારેય કરવું નહીં. તો સેમ સાઇન હોય તો અને તો જ ઓવરલેપિંગ કરાવવું. સપોઝ કે અહીંયા વાત કરતો px ની અહીંયા પણ વાત કરતો px ની આમ px નું તો સાઇડ વાઇઝ ઓવરલેપિંગ થાય તો આ બોન્ડ ફોર્મેશન ને કહેવાય p પાઈ બોન્ડ ફોર્મેશન. સપોઝ કે કોઈ d ઓર્બિટલ હોય અને સામે કોઈ p ઓર્બિટલ હોય આમ d ઓર્બિટલ અને p ઓર્બિટલ નું તો તમે સાઇડ વાઇઝ d ના બે લૂપ્સ એન્ડ p ના બે લૂપ્સ આમ ટોટલ ટુ લૂપ્સ વચ્ચે જો ઓવરલેપિંગ કરાવો તો આ ઓવરલેપિંગ ના પોર્શન ને કહેવાય d પાઈ p પાઈ બોન્ડિંગ. તો જો મિત્રો આપણે જે લાસ્ટ લેક્ચરમાં ડિસ્કશન કર્યું ને અહીંયા એ વસ્તુ કામ આવશે. ઓર્બિટલ છે આપણે કઈ dz2 ઓર્બિટલ ની વાત કરતો હોય ત્યારે ઉપર પણ પોઝિટિવ સાઇન હોય નીચે પણ પોઝિટિવ સાઇન હોય. કઈ રીતના અહીંયા માનો કે dz છે તો આ જે dz છે આ dz ઉપર એક લૂપ્સ પડેલું છે આ રીતના અને એની ફરતે એક રિંગ આકારમાં જી xy નું મિશ્રણ કીધું ને એક્સિયલ એ કંઈક આ રીતના રિંગ ફોર્મેશન કરતી હશે. અહીંયા પણ પોઝિટિવ ચાર્જ અહીંયા પણ પોઝિટિવ ચાર્જ અને ફરતી કોર જે રિંગ ફોર્મેશન થયું એમાં શું હશે નેગેટિવ ચાર્જ. તો અહીંયા તો સાઇડ વાઇઝ ઓવરલેપિંગ પોસિબલ છે બટ અહીંયા છે ને અહીંયા પોસિબલ નથી. શું કામ તો કે અહીંયા પોઝિટિવ સાઇનમાં છે લૂપ્સ, અહીંયા કેવું છે નેગેટિવ સાઇનમાં. સો જ્યારે ડબલ બોન્ડ ફોર્મેશન ની વાત આવે d ઓર્બિટલમાં ત્યારે dz2 ક્યારે પણ ડબલ બોન્ડ ફોર્મેશન ના કરે. કેટલા ડબલ બોન્ડ ફોર્મેશન કરશે તો આ dxy વાળા છે ને dx2y2 વાળા h ડબલ બોન્ડ ફોર્મેશન કરશે. સો મારે કહેવાનો વાત શું કે જો મારે કે ઓરિએન્ટેશન સેમ હોય બટ સાઇન પણ જોવાની. જો સેમ સાઇન હોય ને તો અને તો જ ઓવરલેપિંગ થાય. સો આવું ઓવરલેપિંગ ક્યારેય ન કરાવું. સો આ વાત કરીએ આપણે પાઈ બોન્ડ ફોર્મેશન ની એને કહેવાય સાઇડ વાઇઝ ઓવરલેપિંગ અથવા તો જે ઓવરલેપિંગમાં ટુ લૂપ્સ નું જે ઇન્વોલ્વમેન્ટ થતું હોય એવા ઓવરલેપિંગ ને કહેવાય પાઈ બોન્ડ ફોર્મેશન. હવે વાત કરીએ થર્ડ પોર્શન ની તો કે ડેલ્ટા બોન્ડ ફોર્મેશન. આ ડેલ્ટા બોન્ડ ફોર્મેશન માં ટોટલી 4 લૂપ્સ નું ઇન્વોલ્વમેન્ટ થતું હોય. કઈ રીતના સપોઝ કે અમારી x એક્સિસ છે અને અમારી y એક્સિસ છે. x એક્સિસ ઉપર આ રીતે લૂપ પડેલો છે અને એક લૂપ પડેલો છે y એક્સિસ ઉપર. એક આવો લૂપ અને એક સેમ ટુ સેમ બીજો ઉપર એક લૂપ મૂકી દઉં તો આ બંને વચ્ચે આની x આનું x આમ આ બંને લૂપ અને આ બંને લૂપ અને આ બંને લૂપ એમ ટોટલ નીચેના 4 લૂપ એન્ડ ઉપરના 4 લૂપ આમ કંઈક આ રીતનું આ છે ને આ એનાની ઉપર આમ સુવડાવી દેવાનું છે. આ પોર્શન ને આમ સુવડાવી દેવાનું એટલે આ બંનેનું એન્ડ આ બંનેનું આવું કંઈક 4 લૂપ્સ વચ્ચે કંઈક ઓવરલેપિંગ જોવા મળતું હોય એને કહેવાય ડેલ્ટા બોન્ડ ફોર્મેશન. એન્ડ ધેન પાઈ બોન્ડ ફોર્મેશન. આ કેમાં જોવા મળે એ ઓર્બિટલ જે કોમ્પ્લેક્સ શેપમાં છે ને 6 લૂપ વચ્ચે કંઈક ઓવરલેપિંગ થતું હોય ત્યારે એવા કેસમાં આપણને
5 બોન્ડ જોવા મળતો હોય. સો સ્ટાર્ટિંગ થી વાત કરું કે ટાઇપ્સ ઓફ ઓવરલેપિંગ જોઈ ગયા. પોઝિટિવ કોને કહેવાય તો કે સાઇન પણ સેમ હોવી જોઈએ અને એની જે ઓરિએન્ટેશન છે એ પણ સેમ હોવી જોઈએ. સેકન્ડ નેગેટિવ લૂપ્સ ઓરિએન્ટેશન ભલે સેમ રાખો બટ જો સાઇનમાં ડિફરન્સ હશે તો એને કહેવાય નેગેટિવ ઓવરલેપિંગ. એન્ડ ધેન ઝીરો કાંઈ પણ પ્રકારનું ઓવરલેપિંગ થતું હોય એને કહેવાય ઝીરો ઓવરલેપિંગ. ધેન જોઈ ગયા કે હેડ ટુ હેડ ઇટ મીન્સ સિગ્મા બોન્ડ ફોર્મેશન. સિગ્મા બોન્ડ ફોર્મેશન કેમાં થાય? એસ ઓર્બિટલમાં થાય, p માં થાય, d માં થાય. ઇન શોર્ટ બધામાં એ સિગ્મા બોન્ડ ફોર્મેશન જોવા મળશે કે હેડ ટુ હેડ ઓવરલેપિંગ જોવા મળશે. બટ જ્યારે આપણે વાત કરતા હોય પાઈ બોન્ડની એટલે કે સાઇડવાઇઝ ઓવરલેપિંગની ત્યારે એસ ઓર્બિટલમાં ક્યારેય પણ પાઈ બોન્ડ ફોર્મેશન નહીં જોવા મળે. તેને આપણે વાત કરતા હોય ડેલ્ટા બોન્ડ ફોર્મેશનની તો ડેલ્ટા બોન્ડ ફોર્મેશન કેમાં જોવા મળશે? dd માં. એને આપણે વાત કરતા હોય પાઈ બોન્ડની તો આમાં કેમાં જોવા મળશે? ff માં. તો આ આપણે જોઈ ગયા પોર્શન કે ઓવરલેપિંગ કઈ કઈ રીતના પોસિબલ છે અને ઓવરલેપિંગના કેટલા પાર્ટ છે. હવે આપણે જે મેઇન થિયરી હતી પીવીટી એના પર પાછા મૂવ ઓન કરીએ. સ્ટાર્ટ ધ સમ બેઝિક પોઈન્ટ સમ મેઇન પોઈન્ટ ઓફ વેલેન્સ બોન્ડ થિયરી. જે વેલેન્સ બોન્ડ થિયરીમાં જે ઇલેક્ટ્રોનની આપણે અહીંયા વાત કરીએ છીએ ને ઇલેક્ટ્રોન ક્યાં હોવો જોઈએ તો કે વેલેન્સ શેલના ઇલેક્ટ્રોન હોવા જોઈએ. તેની વાત કરીએ ઇલેક્ટ્રોન તો કે ઇલેક્ટ્રોન આર ઇન અનપેડ ફોર્મ. જે અનપેડ ફોર્મમાં ઇલેક્ટ્રોન રહેલા હશે એનો અહીંયા ઉપયોગ કરવાનો છે. ધેન એટોમિક ઓર્બિટલ્સ આર ઓલમોસ્ટ સેમ એનર્જી. સેમ અથવા તો ઓલમોસ્ટ સેમ હોય એવી એનર્જી વાળી ઓર્બિટલનું ઓવરલેપિંગ કરવું. ઓવરલેપિંગ થઈ ગયું અને બોન્ડ ફોર્મેશન થયો. આ જે બોન્ડ ફોર્મેશન થઈ ગયું ને સપોઝ કે આ કોઈ A હતો એલિમેન્ટ અને B હતો આ બંનેની વચ્ચે કઈ વન ટાઈપ ઓફ ઓવરલેપિંગ થયું. ઓવરલેપિંગ જે કઈ બોન્ડ ફોર્મેશન થયા ઇલેક્ટ્રોનની શેરિંગ થઈ. ધેન જે ઇલેક્ટ્રોન A નો હતો ને એ હવે એની આઇડેન્ટિટી લૂઝ કરશે. ઇલેક્ટ્રોન લોસ્ટ ધેર આઇડેન્ટિટી આફ્ટર બોન્ડ ફોર્મેશન. બટ જે આ ઓર્બિટલ હતી એ ઓર્બિટલની એમના સેમ રહેશે. એન્ડ ધેન એનર્જી ઓફ સિસ્ટમ આર ડિક્રીઝ. આ સિસ્ટમની આ બોન્ડ ફોર્મેશન થયું હોય ને તો જ્યારે પણ બોન્ડ ફોર્મેશન થાય ત્યારે કંઈક એનર્જી રિલીઝ થાય. એનર્જી રિલીઝ થાય ઇટ મીન્સ કે સિસ્ટમની પોટેન્શિયલ એનર્જી ડિક્રીઝ થઈ. અને જો સિસ્ટમની એનર્જી ડિક્રીઝ થાય તો સિસ્ટમની સ્ટેબિલિટી ઇન્ક્રીઝ થાય. ઇન શોર્ટ આ પોઈન્ટ આપણને શું કહેવા માંગે છે? એક એક્ઝામ્પલ લઈ લઈને ડાયરેક્ટલી સ્ટાર્ટ કરી દઈએ VBT કે VBT આપણને શું કહેવા માંગે છે. તો એક્ઝામ્પલ લઈએ CH4 મિથેન નું. હવે આપણે વાત કરીએ કાર્બન તો કાર્બનનો એટોમિક નંબર શું થાય? 6 નંબર થાય ને કાર્બન. તો કાર્બનની ઇલેક્ટ્રોનિક કન્ફિગરેશન કેવી હોય? 1s2 2s2 2p2. હવે આને આપણે ઓર્બિટલના ફોર્મમાં લખ્યું હોય બોક્સના ફોર્મમાં તો કંઈક આ રીતના ડિનોટ કરી શકાય ને. 1s 2s 2px 2py and 2pz. ઇલેક્ટ્રોનને ફિલ અપ કઈ રીતના કરવાના? પહેલા હાફ ફિલ્ડ પૂરી કરવાની એન્ડ ધેન ફૂલ ફિલ્ડ કરવાના. ઇલેક્ટ્રોનને ફિલ કરવા માટેના નિયમો છે ખબર ને? આઉફબાઉનો નિયમ, હોન્ડનો નિયમ અને પાઉલીનો નિયમ. આઉફબાઉ શું કહી ગયો કે જે ઓર્બિટલની એનર્જી સૌથી ઓછી હોય એમાં ઇલેક્ટ્રોન પહેલા ફિલ અપ કરવાનો. આમાંથી 1s ની એનર્જી સૌથી ઓછી છે તો પહેલા ઇલેક્ટ્રોન કેમાં ફિલ અપ કરવાના? 1s માં. 1s જ્યાં સુધી હાફ ફિલ્ડ થાય ત્યાં સુધી એને અનપેર રાખવાનો. જ્યાં સુધી હાફ ફિલ્ડ થાય ત્યાં સુધી એને અનપેર રાખવાનો. આ વાત કોણ કરી ગયો આપણને? હુન્ડ. કે અનપેર થાય ત્યાં સુધી એમનો રાખવાનું, ધેન પેરિંગ કરવાનું. પછી જે પેરિંગ કર્યું અને પોલિંગ આપણને શું કહી ગયો કે ગમે એ ઓર્બિટલ હોય એક ઓર્બિટલમાં મેક્સિમમ 2 ઇલેક્ટ્રોન ફિલ અપ કરવાના અને બેની સાઇન કેવી હોવી જોઈએ? જો એક ક્લોકવાઇઝ હોય તો બીજો એન્ટી ક્લોકવાઇઝ હોવો જોઈએ. તો આવા કંઈક પ્રિન્સિપલ હતા ઇલેક્ટ્રોનને ફિલ અપ કરવા માટેના અને કંઈક આવી ઇલેક્ટ્રોનિક કન્ફિગરેશન છે કાર્બનની. આ કાર્બનની ગ્રાઉન્ડ સ્ટેટની ઇલેક્ટ્રોનિક કન્ફિગરેશન થઈને બટ
VBT આપણને શું કહે છે કે જે ઇલેક્ટ્રોન પાર્ટિસિપેટ થાય ને ઇલેક્ટ્રોન કેમાં હોવો જોઈએ, અનપેડ ફોર્મમાં હોવો જોઈએ. સો હવે આપણે વાત કરીએ અહીંયા એક્સાઇટેડ સ્ટેટની વાત કરતા હોઈએ ત્યારે કાર્બનની ઇલેક્ટ્રોનિક કન્ફિગરેશન કેવી હશે, તો કે આ ઇલેક્ટ્રોન એક્સાઇટ થઈને કે જશે 2p માં. તો હવે કઈક ઇલેક્ટ્રોનિક કન્ફિગરેશન હશે, એ કેવી હશે, કઈક આવી હશે ને. આ 2 છે ને 2s 2p, આ 2 છે એ મેઇન પ્રિન્સિપલ ક્વોન્ટમ નંબર છે અને એને શું કહેવાય, વેલેન્સ છે. તો આ ઇલેક્ટ્રોનનું કોઈ પણ પ્રકારનું પાર્ટિસિપેશન VBT માં નહીં હોય, બટ MOT માં આનો પણ રોલ હશે. અહીંયા શું હશે, ખાલી વેલેન્સ શેલના ઇલેક્ટ્રોન જ પાર્ટિસિપેટ થશે. તો કંઈક આ રીતની ઇલેક્ટ્રોનિક કન્ફિગરેશન ક્રિએટ થઈ કાર્બન એટમની. વાત કરતો હોય હાઇડ્રોજનની, તો હાઇડ્રોજન ઇલેક્ટ્રોનિક કન્ફિગરેશન શું હોય, 1s1. આ રીતના ફોર્મ્યુલેશન હોય ને હાઇડ્રોજનનું, તો ટોટલ 4 હાઇડ્રોજન અહીંયા આવશે, 1 2 3 and 4. તો કંઈક આ રીતનો CH4 મોલેક્યુલ શો થતો હશે. કંઈક CH4 ની ઇલેક્ટ્રોનિક કન્ફિગરેશન કંઈક આવી હશે. અને જીઓમેટ્રીની વાત કરતા હોય તો એની જીઓમેટ્રી કેવી રીતના હશે, ટેટ્રાહેડ્રલ જીઓમેટ્રી હશે ને. કેમ ટેટ્રાહેડ્રલ થાય, શું કામ એનો શેપ આવો થયો, આ બધું જ આપણે ડીપમાં ભણશું હો, ચિંતા જરાય કરતા નહીં. અહીંયા કાર્બન એટમ હોય તો એક હાઇડ્રોજન અહીંયા હોય, તો સેકન્ડ અહીંયા, થર્ડ અહીંયા એન્ડ ફોર્થ અહીંયા, સોરી 1 નંબર અહીંયા હોય તો સેકન્ડ નંબર અહીંયા હોય, થર્ડ નંબર અહીંયા તો ફોર્થ નંબર અહીંયા. તો કંઈક આ રીતનું સ્ટ્રક્ચર શું થતું હશે કાર્બનનું. VBT પરથી આપણને ખ્યાલ પડે કે એમાં અનપેડ ઇલેક્ટ્રોન કેટલા હશે, કેટલા હાઇડ્રોજન પાર્ટિસિપેટ થયા અને એનું કેવું સ્ટ્રક્ચર શું થતું હશે. ઇન શોર્ટ એક આ રીતનું આપણને કાર્બન અને હાઇડ્રોજનનું જે ઓવરલેપિંગ થયું અને જે ફાઇનલી સ્ટ્રક્ચર ક્રિએટ થયું ને, એક આ રીતનું શું થતું હશે. આનું નામ શું છે, ટેટ્રાહેડ્રલ. ટેટ્રા મીન્સ 4, હેડ્રલ મીન્સ બાજુ, ફેસ. કઈ રીતના 4 ફેસ, જો ધ્યાનથી. એક ફેસ આ રીતની દેખાય છે અહીંયા, ત્રિકોણ બન્યો, ટ્રાયેંગલ. ઓકે, સેમ ટ્રાયેંગલ ક્યાં બનશે, અહીંયા બન્યો. એક ટ્રાયેંગલ અહીંયા બનશે, સેકન્ડ અહીંયા, થર્ડ અહીંયા એન્ડ ફોર્થ અહીંયા. સો આનું નામ આપ્યું છે ટેટ્રાહેડ્રલ. ઇટ મીન્સ કે એનામાં 4 ફેસ જોવા મળે છે. 1 ફેસ, 2 ફેસ, આ થર્ડ, નીચે છે ગ્રાઉન્ડમાં છે, બોટમમાં છે એ ફોર્થ. તો કંઈક આ રીતનો CH4 મોલેક્યુલ મિથેન કંઈક આ રીતનો એક્ઝિસ્ટ કરતો હશે. મિથેન છે ને, કંઈક આ રીતનું એક્ઝિસ્ટ કરતું હશે અને એનું જે સ્ટ્રક્ચર છે એક આવું શો થતું હશે. એની જીઓમેટ્રી કેવી હોય, ટેટ્રાહેડ્રલ. એનો શેપ કેવો હોય, ટેટ્રાહેડ્રલ. હવે એક S અને 3 P, તો sp3 શું કામ થયું, આ એક્ઝાઇટેડ સ્ટેટમાં શું કામ ગયો. આ બધા જ ડિફિકલ્ટીના તમે સોલ્યુશન નેક્સ્ટ પોર્શનમાં આપણે કરશું. બટ અત્યારે તમે હવે જોઈ લો કે CH4 છે એ CH4 માં કંઈક આ રીતનું મિશ્રણ થતું હશે, કંઈક આ રીતનું ઓવરલેપિંગ થતું હશે. નેક્સ્ટ આપણે વાત કરીએ NH3 એટલે કે અમોનિયાની. જો નાઇટ્રોજનની વાત કરતો હોય તો નાઇટ્રોજનનો એટોમિક નંબર કેટલો છે, 7 છે ને. 7 નંબર ઉપર નાઇટ્રોજન છે તો એની ઇલેક્ટ્રોનિક કન્ફિગરેશન કેવી થાય, 1s2 2s2 and 2p3. જો એની ગ્રાઉન્ડ સ્ટેટની ઇલેક્ટ્રોનિક કન્ફિગરેશનની આપણે વાત કરતા હોય તો કઈ રીતના હશે ઇલેક્ટ્રોનનું ફિલઅપ, તો કે પહેલા કેમાં ભરવાના કે સિસ્ટમમાં જેની એનર્જી લોઅર હોય એને પહેલા ફિલ કરવાની, તો કે આને પહેલા ફિલ કરવાની. ધેન આની એનર્જી લોઅર છે તો આને પહેલા ફિલ કરો, 2 2 4 and remains 3 electron are filled up in this orbital, 1 2 and 3. જ્યાં સુધી હાફ ફિલ્ડ ભરાય ને ત્યાં સુધી હાફ ફિલ્ડ જ ભરવાની, પછી પેરિંગ સ્ટાર્ટ કરવાનું. સો થિયરી આપણને શું કહે છે કે ઇલેક્ટ્રોન કેમાં હોવો જોઈએ, અનપેડ ફોર્મમાં હોવો જોઈએ. જે અનપેડ ફોર્મમાં ઇલેક્ટ્રોન હશે ને એનું જ પાર્ટિસિપેશન થશે. સો અહીંયા 3 હાઇડ્રોજન એટેચ કંઈક આ રીતના થશે અને NH3 નો શેપ એક પિરામિડલ ટાઈપનો હશે ને. આ નાઇટ્રોજન,
આ શું છે લોન પેર છે લોન પેર કઈ રીતના હોય આ બધું જ આપણે વેસ્પર થિયરી VSEPR થિયરી ભણશું ને એમાં બધું જ આપણે કન્સેપ્ટ ક્લિયર કરશું Na3 નો શેપ કેવો હોય તો કે નાઇટ્રોજન અને નાઇટ્રોજનના 3 અમોનિયા અને જે ઉપર છે ને અહીંયા ક્યાંક લોન પેર હશે લોન પેર છે ને મિત્રો ક્યારે સ્ટ્રક્ચર જ્યારે આપણે જોતા હોય ત્યારે સ્ટ્રક્ચરમાં ક્યારે લોન પેર અને ક્યારે ડબલ બોન્ડ કાઉન્ટ નહીં કરવાના જ્યારે સ્ટ્રક્ચરની વાત આવે ત્યારે ઓન્લી ડિસાઇડ અબાઉટ સિંગલ બોન્ડની ડિસ્કશન કરવાની બટ જ્યારે જીઓમેટ્રીની વાત આવે ને ત્યારે ડબલ બોન્ડ અને લોન પેરને પણ કાઉન્ટ કરવાની તો શેપની વાત કરતા હોય તો પિરામિડ ટાઈપનો કંઈક શેપ બને છે ને દેખાય છે ને પિરામિડ જેવું આ રીતના નીચેની શેપ તો પિરામિડ ટાઈપનો કંઈક શેપ હશે એ આપણો એમોનિયાનો શેપ હશે નેક્સ્ટ એક્ઝામ્પલની વાત કરીએ H2O એટલે કે આપણું વોટર મોલેક્યુલ વોટર મીન્સ ઓક્સિજન અને હાઇડ્રોજનનું કંઈક ઓવરલેપિંગ થતું હશે તો ઓક્સિજનનો નંબર કેટલો છે 8 નંબર છે ને તો એની ઇલેક્ટ્રોનિક કન્ફિગરેશન 1s2 2s2 2p4 તો કંઈક આ રીતના ઇલેક્ટ્રોનિક કન્ફિગરેશન હશે અને એમાં ઇલેક્ટ્રોનનું ફિલઅપ કઈ રીતના થયેલું હશે કંઈક આ રીતના ઇલેક્ટ્રોનનું ફિલઅપ થયેલું હશે સો જે આપણા હાઇડ્રોજન છે એ હાઇડ્રોજન કંઈક આ રીતના અહીંયા બાઇન્ડ થશે અને કંઈક આ રીતનું સ્ટ્રક્ચર જોવા પડશે કે એક હાઇડ્રોજન એન્ડ 2 ઓક્સિજન કંઈક આ રીતનો બેન્ડ શેપ હશે અને એક લોન પેર કંઈક અહીંયા એક્ઝિસ્ટ કરતી હશે અને એક લોન પેર ક્યાંક અહીંયા એક્ઝિસ્ટ કરતી હશે સો વિવિધ ઉપરથી આપણને ખ્યાલ આવે કે જે આપણી પાસે ગિવન મોલેક્યુલ છે એ ગિવન મોલેક્યુલનું સ્ટ્રક્ચર કઈ રીતના હશે એની જીઓમેટ્રી કઈ રીતના હશે તો આવી કંઈક આપણને ઇન્ફોર્મેશન મળે VVT ઉપરથી તો આપણે આ વાત કરી VVT ની હવે નેક્સ્ટ પોર્શનમાં આપણે વાત કરશું મોલેક્યુલર ઓર્બિટલ થિયરી અને વેસ્પર થિયરી તો આજના લેક્ચરમાં બસ આટલું જ નેક્સ્ટ ટાઈમ વાત કરીએ MOT અને VSEPR થિયરી